2019ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોની સૂચિ બનાવવાની શરૂઆત કરી દીધી છે। એવામાં આજે આપણી સાથે શીર્ષ સંવાદમાં વાત કરવા માટે આવ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી। જીતુભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। જીતુભાઈ, સૌથી પહેલો સવાલ એ કે આજથી તમે સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે। કેવા પ્રકારનો જંગ રહેશે લોકસભા 2019નો, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે? મારું એવું માનવું છે કે 2019ની ચૂંટણી આપણે કહીએ પણ અમારા માટે જંગ નથી। નરેન્દ્રભાઈ 2014માં ભાજપના ઘોષિત વડાપ્રધાનના ઉમેદવાર તરીકે એ સમગ્ર દેશમાં ને રાજ્યમાં ફર્યા, પછી વડાપ્રધાન બન્યા બાદ જે પ્રકારે લગભગ 5 વર્ષ પૂરા થશે એમણે જે પ્રકારે કાર્યો કર્યા છે, સર્વાંગી સમાજનો વિકાસ કર્યો છે, દેશને જે પ્રકારે અર્થતંત્રને ગાડી એ ઉતરી ગયેલી ગાડીને પૂરપાટ ગતિએ આપણે જાણીએ છીએ કે આપણો દેશ પણ કેટલા નંબરે આગળ આવી ગયો છે અર્થતંત્રમાં પણ। એનું વ્યક્તિત્વ લઈને અમે જઈ રહ્યા છીએ, એક વિરાટ વ્યક્તિત્વ, આ દેશનું ગૌરવ આતંકવાદીઓ પણ એના માટે ફફડતા હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે। સેનને પણ જે પ્રકારે છૂટ આપવામાં આવી, દેશના ભોગે કાંઈ નહીં એવું સાબિત નરેન્દ્રભાઈ કર્યું છે। ત્યારે આ ચૂંટણીમાં અમારે નરેન્દ્રભાઈનું કામ, નરેન્દ્રભાઈનું વિરાટ સ્વરૂપ અને નરેન્દ્રભાઈનું ભારત માટેનો સમર્પણ ભાવ લઈને જઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે એનો અમને આનંદ હોય અને પ્રજા પણ અમને આશીર્વાદ આપશે। આમ જોવા જઈએ તો વિકાસ હંમેશા મુદ્દો રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, પણ એર સ્ટ્રાઇક પછી એવું લાગી રહ્યું છે કે હવે મુદ્દો બદલાઈ રહ્યો છે અને રાષ્ટ્રવાદ સામે આવી રહ્યો છે। રાષ્ટ્રવાદ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીનો મૂળ વિચાર છે। ભારત માતાના ફોટાની સામે દીપ પ્રાગટ્ય કરવાનું સૌભાગ્ય જો કોઈને પ્રાપ્ત થતું હોય તો ભારતીય જનતા પાર્ટીને થાય છે। ક્યારેય કોંગ્રેસ એ પાર્ટીની બેઠકમાં ભારત માતાનો ફોટો નથી, અમે સત્તામાં હતા કે નહોતા। હેશટેગ કે આપણું ગૌરવ છે, સૈનિકોએ બતાવેલી એમની તાકાત છે। વિકાસ, નરેન્દ્રભાઈએ વિકાસ નામ જો મને એમ છે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં પ્રચલિત કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। મારે આપને એ પણ દીક્ષિતભાઈ કહેવું છે કે બહુ અઘરું વિકાસના નામે મત માગવા આગળ આવે છે। ગુજરાતની પવિત્ર ધરતી ઉપરથી, પોતાની ધરતી ઉપરથી, ગાંધીને સરદારની ધરતી ઉપરથી નરેન્દ્રભાઈએ વિકાસ હિંમતપૂર્વક કે વિકાસને મત આપો, હવે બધા વિકાસની વાત કરે છે, નરેન્દ્રભાઈ પણ કરે છે। અમે વિકાસનો મુદ્દો ક્યારેય બાજુમાં નથી મૂક્યો, વિકાસના મુદ્દામાં જ બધા પ્રશ્નોનું સમાધાન છે અને નરેન્દ્રભાઈએ વિકાસ તમામ ક્ષેત્રે, હું બધા ક્ષેત્ર નથી ગણાવવા માંગતો, આદિવાસી, એસટી, ઓબીસી, યુવાન, ભાઈ બહેન, ખેડૂત, તમામ સબકા સાથ સબકા વિકાસ, ગરીબના લોકોના ખાતા ખોલવા, મુખ્ય પ્રવાહમાં જોડવા, આવા અનેક કાર્યો, એટલે વિકાસ જ। અને એ જ વાત જે આ દેશમાં 55 વર્ષમાં નથી થઈ, નરેન્દ્રભાઈ 5 વર્ષમાં એ વાત લઈને જઈ રહ્યા છે। હા, ગૌરવ છે કે એમણે જે નિર્ણયો કર્યા છે એ નિર્ણય એ દેશ પણ સ્વીકારે છે। તો જીતુભાઈ, તમે હમણાં કીધું કે વિરાટ વ્યક્તિત્વની સાથે લઈને અમે ચૂંટણી લડવાના છીએ, પરંતુ આ જ વ્યક્તિત્વને તમે એવું નથી લાગતું ઝાખપ લગાડી વારંવાર ભાજપના લોકો છે એ કોંગ્રેસને આયાત કરી રહ્યા છે? હવે તો એવું લાગે છે કે ભાઈ કોંગ્રેસ યુક્ત ભાજપ, તો લોકોની ચર્ચા ગુજરાતના સીમાડા વટાવીને દેશભરમાં થઈ રહી છે। શું ભારતીય જનતા પાર્ટી જીતુભાઈના અધ્યક્ષ સ્થાને આટલી નબળી છે કે કોંગ્રેસને લેવા દેશના પરિપ્રેક્ષમાં પછી નહીં ઊંડા ઉતર્યા, ગુજરાત રાજ્યમાં ઉતર્યા છે, તમારી ક્ષમતા મને પાકી ખબર છે। સમગ્ર દેશની અંદર હમણાં મેં કાલ જોયું હતું કે મહારાષ્ટ્રમાં પણ કેટલાક લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાણા, તૃણમૂલ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, કર્ણાટકમાં કેટલાક લોકો જોડાણા। નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું નેતૃત્વ કર્યું છે ત્યારે એમના ઉપરનો ભરોસો અને ભાજપનો વિચાર લઈને ન માત્ર ગુજરાત, સમગ્ર દેશમાં, તમે ઇતિહાસ પણ કાઢી લેજો, હું કહું છું એટલે ન માનતા, તમે કાઢજો 4.5-5 વર્ષમાં, અને સ્થાનિક પાર્ટીઓ પણ, પ્રાદેશિક પાર્ટીના આગેવાનો પણ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાણ છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ આ દેશને સમગ્ર વિશ્વની અંદર નંબર 1 ઉપર લઈ જવાના છે એ દેખાઈ રહ્યું છે।
પણ જીતુભાઈ, તમે એમ કહો છો કે વિચારથી જોડાયા, તમારા વિચારથી જોડાય તો પછી એમને ટિકિટ આપવી જરૂરી કેમ બની જાય છે? ગુજરાતના ઉદાહરણ લઈ લો, બહારના ઉદાહરણ લઈ લો. તમારી પાર્ટીના કાર્યકરો વર્ષોથી જોડાયેલા છે, તો એ પાર્ટીના વિચારના જોડાયેલા નથી. એમને ટિકિટ ના આપવાની જગ્યાએ બહારથી આવેલા લોકોને તરત જ ટિકિટ આપી દેવાની. ગુજરાતના કાર્યકર્તાઓનો, આપ સૌ પત્રકાર મિત્રોનો આભાર અને વંદન એટલા માટે કરું છું કે સાહેબ 22 વર્ષ પછી 5 વર્ષ પુનઃ એકવાર સત્તા આપી એ ગુજરાતની ધરતી ઉપરથી શક્ય બન્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ અને લોકો સાથેનું એમનું જોડાણ, અમારી સરકારો, નરેન્દ્રભાઈની સરકાર હોય, જે તે વખતે અટલજીની સરકાર હોય, અમારો વિચાર હવે 95થી મળીને ત્યારે વિજયભાઈને, નીતિનભાઈના નેતૃત્વની સરકાર હોય, એ બધાની અંદર હા તમે વાત કરી એમ જ્યારે જોડાય છે ત્યારે સ્વાભાવિક છે એમનું પદ છોડીને આવે છે. સાહેબ, કોઈ પાર્ટીનો પ્રતિનિધિ આમ થયા નથી કદાચ, એ છોડો ત્યારે ખબર પડે કે છોડીને જે એ આવે છે અને પછી ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપે તો લોકોનો મત જીતીને પ્રતિનિધિ બને છે, લોકોની સહી થાય છે. કોંગ્રેસે ભૂતકાળમાં ભાજપના અને અન્ય ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો અમે સસ્પેન્ડ કર્યા હોય, કોઈના રાજીનામા નથી અપાવ્યા, સીધા ટિકિટો આપી છે. ગઈ 2007ની વાત કરું છું, ભગવાન રામ જન્મ્યા ત્યારની વાત નથી કરતું. પણ કોંગ્રેસ વાળા જે પ્રકારે વાતો કરે છે, લોકશાહીમાં બધાને જવાનો બધી જગ્યાએ અધિકાર છે. એમ છે તમારામાં પણ અદલ બદલ થતા હશે, જ્યાં સારું લાગે. અને બંધારણીય રીતે પણ જે અધિકારો નાગરિક તરીકેના પ્રાપ્ત થયા છે, આપણે આવડી મોટી લોકશાહી કહીએ છીએ, અમારામાંથી જાય છે. હમણાં મેં વાંચ્યું હતું, સાતો કહેતા હતા લાઈનમાં છે, અશોક ગેહલોત અહીંયા હતા ત્યારે કહેતા હતા ઘણા લોકો લાઈનમાં છે, સંપર્કમાં છે, 2 લોકોને લઈ આવે ત્યારે હવે તો બધું ત્યાં આમ છે, અમે ફલાણા ભાઈના ઘરે ગયા છીએ. તો શું છે આ બધું? કોંગ્રેસને કહેવાનો કોઈ આ પ્રકારનો અધિકાર. પણ જીતુભાઈ, બાર્ગેનિંગ પણ ચાલતું હોય છે, એવી પણ વાતો આવે છે, એવો આરોપ પણ લાગે છે કે દબાણ કરવામાં આવે છે, જો કોઈ ના આવે તો એના વિરુદ્ધ કેસ કરવામાં આવે છે. સરસ દીક્ષિતભાઈ, તમે બહુ સરસ મારા મનની વાત કરી છે આજે. હું આપણા માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને જીના માધ્યમથી અને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષ શાસનમાં રહ્યા, પણ વિરોધ પક્ષી હતા, ક્યાં કોણે ફરિયાદ કરી હોય તો ક્યાં કોઈ અટકાવ્યા? તમારું નેતૃત્વ શું? તમે શેના નેતા? તમે એમ જો ધાક ધમકી દબાણ આપે છે ને વહી જાય છે, તો ધાક ધમકી કોને આપી એ તો વ્યક્તિ કહેવું પડે. અને એ આપતા હતા તો આગેવાન તરીકે તમે એને શું પ્રોટેક્ટ કર્યા તમારે જવાબ દેવો પડે. પોતાના હાથમાં નથી રહેતા, કારણ કે આંદોલનના ઝઘડાઓ તમે પણ જાણો છો કે આ બધા એમના આંતરિક બાબતો, આંતરિક ઝઘડાઓ પ્રજાના પ્રશ્નોને નથી પડી, એટલા માટે એ બધા ભાગે છે. અને જો એવું જ હોય તો હવે તમે સ્વીકારી લો તમારી કરતા અમારું નેતૃત્વ ખૂબ મોટું છે, એટલે તમે બધું તમારી દુકાન બંધ કરી. એક શબ્દ વાપરો કે પ્રોટેક્ટ, તો શું તમે એને પ્રોટેક્ટ કરશો? જો કોઈ પણ એક ધારાસભ્ય છે એ ચોરીના આરોપસર જેલ જે એવા જામીન ઉપર તમારી સાથે આવી ગયા, તો શું એકદમ સુધરી ગયા અથવા તો તમે પ્રોટેક્ટ કરશો? પ્રોટેક્ટનો અર્થ હું એમ કહું છું કે કોઈ પણ વ્યક્તિ, પ્રતિનિધિ નહીં, એને કોઈ દબાણ કરતું હોય, ધાક ધમકી આપતું હોય, દબાવતા હોય તો લોકશાહીમાં ફરિયાદો કરવાની હોય. પક્ષના આગેવાન તરીકે જો એમના પ્રતિનિધિને કોઈ ધાક ધમકી આપે અને જો ન સાચવી શકતા હોય તો મહેરબાની કરીને કોંગ્રેસે દુકાન બંધ કરી દેવાય ગુજરાતની, કારણ કે પ્રજા ન સાચવી શકે. કોઈ લુખાવો હોય તો એને પ્રોટેક્ટ કરવા પડે. અને જીતુભાઈ, જે 4 લોકો આવ્યા તો જવાહરભાઈ તો કેબિનેટ બન્યા એટલે એમને તો ફરજિયાત તમારે લડાવવા જ પડશે, તો બાકીના 3ને પણ ટિકિટ મળશે. ગઈકાલે 2 જે પેટા ચૂંટણી હતી એ પણ જાહેર થઈ ગઈ. હું એ જ કહું છું ને, એટલે તો કહું છું કે જવાહરભાઈને તો તમારે લડાવવા જ પડશે, પણ બાકીના 3 એમને પણ ટિકિટ આપશો? પાર્ટીની અંદર પ્રોસેસ થતી હોય છે, પાર્ટીની પ્રોસેસમાં જેમની ઈચ્છા હોય એમને વ્યક્ત કરશે અને એ પ્રકારની વ્યવસ્થામાં ટિકિટો. હું માનું છું કે કોઈ માણસ પ્રતિનિધિત્વ છોડવું, ધારાસભ્ય પછી ફરજ 6 વર્ષની, કારણ તો શોધો. જીતુભાઈ, આ વખતે કોંગ્રેસની કેવી નાજુક સ્થિતિ હશે, એને એની દુકાન બંધ જ કરી દેવાય. અમારા ઉપર આરોપ કરે ધાક ધમકી જ્યારે હોય ત્યારે હું જોઉં છું આપના માધ્યમ દ્વારા ટીવીમાં શામ દામ દંડ ભેદની નીતિ. ભાઈ તમે તો 2017 પછીનું આ બધું ચાલે છે, તમે ચૂંટાણા છો ત્યારથી ચાલે છે, બધા તાલુકા જિલ્લા પંચાયતો એમાં કાંઈ તમારે શામદામ બધી શામદામ, તો તમે શું કર્યું છે? એટલે અમે ભારતીય જનતા પાર્ટી એ કોઈને તોડતી નથી. ભારતીય જનતા પાર્ટી જેમને પણ આવવું હોય, આપના માધ્યમથી કહું છું કે અમે ખુલ્લા છીએ, આવી શકે છે. અમારો વિચાર, નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અમિતભાઈનું સંગઠનનું માર્ગદર્શન એ સ્વીકારીને આવવું હોય તો અમારું ઓપન છે. જેમને સેવા કરવી છે, વિકાસ કરવો છે, જ્યાં કોંગ્રેસમાં ગુંગળામણ થાય છે, કાંઈ નથી કરી શકતા એટલા માટે, કારણ કે હુંસાતુસીમાં પીડાય એટલે આવે છે.
અમે એનું સ્વાગત કરીએ છીએ, પણ ભાજપનો વિચાર લઈને આવે છે, ભાજપના વિચાર સાથે જોડાવા આવે છે. તમારા મતે અને બીજા એક ધારાસભ્યનું જે ધારાસભ્ય પદ છે એ રદ કરવામાં આવ્યું છે, ભગવાન બારડ. કોણે કર્યું છે? અને એના વિરોધમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો આંદોલન કરી રહ્યા અધ્યક્ષે છે. કરેલું છે, પણ એમ છે કે અધ્યક્ષને પાવર નથી, એટલા રાજ્યપાલને પાવર છે સસ્પેન્ડ કરવાના. તો તમે સસ્પેન્ડ કઈ રીતે કરી શકો? માત્ર આમાં પણ ઊંસાતુસી મને દેખાય એમ છે છે. અધ્યક્ષને આપને પૂછવું છે, અધ્યક્ષ કોઈ પાર્ટીના નથી. હા, અધ્યક્ષના વખાણ કરતા મેં વિપક્ષના નેતાને વિધાનસભામાં જોયા છે, કારણ કે હું પણ ધારાસભ્ય. પણ આ જ બાબતમાં તેઓ પાછું ઊંધું કહી રહ્યા છે, એટલે જ હું કહું છું કે એમને માત્ર ડોળ અમારી કાઠિયાવાડમાં કહેવાય છે કે એમને માત્ર દેખાડા કરવા છે, માત્ર બતાવવું છે. બધી જ પ્રક્રિયા ન્યાયિક રીતે અધ્યક્ષીએ જોઈ, અને મેં જે સાંભળ્યું છે કહું છું કે લીગલ અભિપ્રાયો લઈને એમણે એ નિર્ણયો એના અધિકાર ક્ષેત્રમાં આવતા હશે, લીગલનો અભિપ્રાય મળ્યો છે, એ પ્રમાણે કર્યું છે અને એ પ્રમાણે થયું છે. છતાં ન્યાયિક પ્રક્રિયા ઓપન છે ભાઈ. તમે કોર્ટમાં ગયા છો, ભરોસો રાખો, કોર્ટ જે કહે છે સૌને માન્ય છે. એટલે જે માની જાય એને લઈ લેવાના, જે ના માને એને સસ્પેન્ડ કરવાના. ના, સસ્પેન્ડ હું છું પ્રતિનિધિ, લો મને સસ્પેન્ડ કરી દીધું. કોઈને 3 વર્ષ આસપાસની સજા થઈ છે, તો બાબુભાઈને કેમ ના થઈ? હા, સરસ વાત કરી તમે. બાબુભાઈને મારી પાસે, મેં તો ટીવી માધ્યમથી કહ્યું હતું, ત્યારે ડિટેલમાં આપનો ઇન્ટરવ્યુનો સમય એટલો બધો તમારો મારી પાસે તમને નહીં આપ્યો એટલે નથી કહેતો. પણ બાબુભાઈનો જ્યારે કેસ ચાલ્યો એ વખતે ચૂંટણી પંચ 2013માં કોઈ એક કેસ હતો કોર્ટમાં, સુપ્રીમમાં, એમણે એ જજમેન્ટ આપ્યું ને 2015ની અંદર ચૂંટણી પંચે પરિપત્ર કે 3 વર્ષથી વધારે કોઈને સજા થાય તો એ સભ્યપદ એ વખતે જ રદ થાય છે. અને કોંગ્રેસ એટલી ડાય તો નહીં જ હોય કે એ વખતે આવું એમની પાસે ખબર હોય. અને હું એમ કહું છું, ખબર જ ન ગયા હોય તો મૂર્ખી છે, અમે નથી. સમજાય છે? મૂર્ખી છે. એ વખતે કાયદામાં જોગવાઈ નથી. એ પછી તો 6 મહિનામાં આખો કેસ બાબુભાઈ બોખરિયા નિર્દોષ સાબિત થયા છે. અને એ વખતે નથી ગયા, અને અમને નીતિ નિયમો કાયદાઓની ખબર છે, અને કોઈ ધ્યાનમાં મૂક્યું, અને માનની સ્પીકર સાહેબે નિર્ણય લીધો રાજેન્દ્રભાઈએ, તો એ કાયદાની જોગવાઈના અનુસાર લીધો છે. તમે એક નામ હું યાદ પણ કરાવવા માંગુ છું, અમારા ભાઈ નારાયણભાઈ કાછડિયા, સભ્યપદ રદ થઈ ગયું, સ્વયં રદ થઈ જાય છે. પછી સુપ્રીમમાં જઈ અને એમણે એ પોતાનું સભ્યપદ એ પાછું લીધું. એ કેસ જુદો હતો, આ કેસના. અને હું આપને એ પણ કહું છું કે તમે એમ કહેતા કે અમારો કેસ આવો છે, તો 25 વર્ષથી કેસ ચાલતો તો કોર્ટને કન્વિન્સ ન કરી શક્યા. ક્યાં તૂટી રહી એ કોંગ્રેસનો વિષય છે, અમારો વિષય નથી. તમે હમણાં ડાપણની વાત કરી. ડાપણમાં પણ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને જ્યાં સુધી લાગે વળી જશે, તમારાથી આગળ નીકળી ગઈ. 4 સભ્યો એને જાહેર પણ કરી દીધા, અને હજી શું ગુજરાત બીજેપી નબળું છે કે એક પણ સીટ નક્કી નથી કરી શકી? વાત આપની સાચી છે. કોંગ્રેસે, મારે આપને યાદ કરાવવું છે કે 17 પહેલા અશોક ગેહલોતે 1.5 વર્ષ પહેલા કીધું હતું કે ઉમેદવાર જાહેર કરી દઈશું. આપની ક્લિપિંગ બતાવજો, હું બોલું ત્યારે એ ક્લિપિંગ પણ બતાવો. એ વખતે પણ મેં કહ્યું હતું કે તમે નહીં કરી શકો, કરો ને, વાતો કરો છો. આ સંસદમાં પણ મેં સાંભળ્યું હતું 1 વર્ષ પહેલાથી ઉમેદવાર જાહેર કરી દઈશું, ન કરી શક્યા. તમારાથી તો આગળ જ છે. પાર્ટી કક્ષાએ 25 જાહેર કરી કોને ક્યારે કરવી, વિપક્ષમાં છે, અમે સત્તામાં છીએ. કોને ક્યારે શું જાહેર કરવું તો અમારો અધિકાર છે. 2017ની તમે આપણે વાત કરીએ, ખાલી 99 સીટમાં ભારતીય જનતા પાર્ટીએ સમાધાન કરી લેવું પડ્યું હતું. 2014ની વાત કરીએ, 26 લોકસભા સીટ તમે જીત્યા હતા. 2017ના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો માત્ર અડધી સીટો જ અત્યારે તમને લોકસભામાં મળી રહી છે. કેવી રીતે બધું આપ એનાલિસિસ કરતા છો? દરેક ચૂંટણીની પરિસ્થિતિ જુદી હોય છે, પણ મારે રાજ્યની જનતાનો આભાર માનવો છે, કાર્યકર્તાનો આભાર માનવો છે, અને કોંગ્રેસને કહેવું છે કે 6ઠી વાર તમે કોઈ રાજ્યમાં, દેશમાં જવાહરલાલ નહેરુથી માંડી અને અત્યારે રાહુલ ગાંધી સુધીમાં જીત્યા હોય, 6ઠી વાર લોકશાહીમાં એકની એક પાર્ટીને મત લેવા, એ જ અમારું કામ છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ ગુજરાતની ધરતી ઉપર કર્યું, અને જે પ્રકારે અમારા વિચાર સાથે તમામ મુખ્યમંત્રીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓએ જે કર્યું, એમના કારણે 6ઠી વાર 99-100ની વાત નથી, ક્લિયર કટ મેજોરિટી આખા દેશમાં કોંગ્રેસને પણ નથી મળી. આ રાજ્યમાં તમામ પ્રકારના કાવા દાવા કર્યા કોંગ્રેસે. શું નથી કર્યું એ મને કહો. બધું જ ખોટું બોલ્યા. ડ્રાફ્ટની વાતો કરી કોઈ સમાજને, તમે ડ્રાફ્ટ બતાવે કપિલ સિબ્બલનો ડ્રાફ્ટ. હવે તો કોઈના લોકો ત્યાં ગયા છે. કયો ડ્રાફ્ટ છે? ભલા ભોળા લોકોને છેતરવાના, ક્યારેક બક્ષીબંધના નામે છેતરવાના, ક્યારેક પાટીદારના નામે છેતરવાના, ક્યારેક સવર્ણના નામે છેતરવાના, તમામ પ્રકારના, ક્યારેક ધર્મ સંપ્રદાયના નામે છેતરવાના તમામ પ્રયાસો કોંગ્રેસે કર્યા.
તો પણ મજબૂત થઈ ગઈ. એ મજબૂતમાં પછી જેટલી પણ ચૂંટણી આવી ભાજપ જીત્યું છે. બતાવજો તમામ કહું છું. તાલુકા જિલ્લા પંચાયતની ગ્રામીણ ક્ષેત્રની વાત હોય તો પેટા ચૂંટણી, નગરપાલિકા તરત જ આવી, એમાંથી અમે 47 જીત્યા, 55માં અમારા પ્રમુખ બન્યા, 75માંથી વાત કરું છું, 77 આવ્યા પછી વાત કરું છું. તાલુકા જિલ્લા પંચાયત એમનું આવ્યું, એમાંથી 5 જિલ્લા પંચાયત, 2 જિલ્લા પંચાયતના ચેરમેનો, 30 તાલુકા પંચાયતો, એમના લોકો એ અમે જીત્યા છે. પછી ધારાસભા તો એક ધારાસભ્ય અમે એનામાંથી આવ્યા ને જીત્યા, પછી ધારાસભ્ય રાજીનામું. કોંગ્રેસ પ્રજાનો પણ મત મજબૂત થઈ ગઈ, એ પછી નથી લઈ શકી મજબૂત અમે ત્યાં, કારણ કે અકસ્માતે જીતી ગયેલા લોકો એ ત્યાં ખોટા પડ્યા. લોકોના મનને ખબર પડી ગઈ કે અમે ખોટા લોકોને લાગણીમાંથી, આજે ભાઈ મારી સાથે જોડાણા છે અનુભાઈ, એને કહ્યું લાગણીથી અમે તો ભેગા હતા, પણ કોંગ્રેસને કહેવાતા આંદોલનકારીઓ બધા એક હતા. જનતા જોઈ ગઈ કે મત લેવા માટે લાગણી ભડકાવી, કોઈને લાંબો સમય છેતરી શકાતો નથી. હું પણ ન છેતરી શકું. 23 વર્ષનો અમને અમારા ઉપરની સહી કરી દેવાનો આશીર્વાદ એ છેતરવાના આશીર્વાદ ન હોઈ શકે, સત્યના આશીર્વાદ. તો જીતુભાઈ વાઘાણી સાથે ચર્ચાનો દોર આમ જ ચાલુ રહેશે, પણ ત્યાં સુધી લઈએ એક વિરામ. વેલકમ બેક. તો શીર્ષ સંવાદમાં વધુ ચર્ચા કરીએ જીતુભાઈ વાઘાણી સાથે. તમે આંદોલનકારીઓની વાત કરી, આંદોલનકારીની વાત કરીને હાર્દિક કોંગ્રેસમાં જોડાયો, તો હાર્દિક આમ તમે કહો છો કે આંદોલનકારીઓ છે એમની વાત જે બી હતી, પણ હાર્દિક જોડાયા પછી તમારું નિવેદન આવ્યું, ડેપ્યુટી સીએમ નિવેદન કરવું પડ્યું, હાર્દિક કોંગ્રેસનું રમકડું છે, આ સરકાર તો તમારી જ હતી, તંત્ર તમારું. એવું લાગે છે કે તમે મને ઘણી વાર પૂછ્યું છે, ન પૂછી તો કે સવાલના જવાબ ના આપ્યા. એક્સપોઝ કરવા, જે હકીકતો મૂકવી, અને જ્યારે તમે પૂછો છો પ્રશ્ન ત્યારે ના દે તો કે જવાબ ના આપી શક્યા. એટલે મને એવું લાગે છે કે જે સમયે જે વસ્તુ, જે ઘટના બનતી હોય છે, જે ભૂતકાળમાં ચર્ચાઓ થઈ હોય છે, જે પ્રકારે, હું તો સમાજનો જ છું, હું પણ સમાજમાંથી લીડ્યો હતો, પણ અમે બધા સમાજને માનીએ છીએ, સમાજનું હોવાનું ગૌરવ છે. તો ઘણા લોકો પટેલ સમાજના લડતા હતા, સામે બીજી જ્ઞાતિ લડતી હતી, જીતાડવા નીકળ્યા હતા. પાટીદારોના ખાલી વાત કરવી, મને એવું લાગે છે કે સબકા સાથ સબકા વિકાસ. પાટીદાર સમાજ તો એવો સમાજ છે કે બધાને સાથે લઈને ચાલે છે. કાવા દાવા કરનાર અમે નથી. અને શેના માટે ન કે, શેના માટે ન કે, ક્યાં ગઈ રાહુલ ગાંધીની પાટીદાર સમાજની ટોપી, જય સરદાર જય પાટીદાર, હમણાં જ 12 તારીખે ગયું છે, પહેરવી હતી ટોપી, ત્યારે સમાજની લાગણીઓ ભડકાવા જે વાત કરી હતી, ક્યાં એના આગેવાનો તો એક જય સરદાર જય પાટીદારનો ઉલ્લેખ કરશે? તમારા માધ્યમથી કહું છું, ચૂંટણી આવે છે ને દરેક સભાની અંદર કરશે. સમાજ બહુ મોટો, સમાજ સારો, સમાજ મોટો જ છે, સારો જ છે, અમે એના કામ કર્યા જ છે, કરવાના છીએ, અમારા માટે બધા જ સમાજ સર્વોપરી છે.
પણ લાગણી ભડકાવવા માટે કે 12 તારીખે એક પણ વખત બોલાવવું હોય તો મને બતાવો અને એ પહેલાની તમે ક્લિપિંગ કાઢો. સમાજની વાત તમે કરી રહ્યા છો, પણ આજ તો હકીકત તો એ પણ છે ને કે હાર્દિકના કારણે તમે લોકો ઈબીસી લાવ્યા, ગુજરાતમાં બી ઈબીસી આપ્યું અને સેન્ટરમાં પણ ઈબીસી લાવવું પડ્યું. એક સમાજની વાત નથી કરતો. આજે એ આંદોલન ના થયું હોત તો ઈબીસી કોણ આપતું? મારે તમને કહેવું છે બ્રિજેશભાઈ, તમારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા અને જે ભાઈની વાત કરો છો અને બહુ મારે હવે પછી મોટા તમારી વાતમાં કરવા નથી, પણ ઓબીસી માંથી માગણી કરનાર માણસ, ઈબીસી નો વિષય જ નથી, એમના આગળ કશું આવ્યું જ નથી. બંધારણમાં સુધારો કરીને આપવાનું કામ સવર્ણો માટે નરેન્દ્ર મોદી જ કરી શકે. તમારી સત્તાઓ હતી, ડ્રાફ્ટ બતાવો ને ભાઈ. ઓબીસી માંથી જ જોઈએ છે આવી વાત કરતા હતા, ઈબીસી ની વાત જ નતા કરતા. આજે પણ કહું છું કે ક્યાંય બતાવે એ આંદોલન ના થયું હોત તો ઈબીસી તમે આપતા? અમે ભારતીય જનતા પાર્ટીએ જે સમયે જે પરિસ્થિતિ જ્યાં પણ નિર્ણયો કરવાના હોય, જ્યારે પણ સત્તામાં હોય ત્યારે અમે કર્યા છે અને કરતા રહ્યા છીએ. સમય સંજોગો પરિસ્થિતિ પ્રજાની માંગ. આપણે હાર્દિકની વાત પર પાછા આવીએ તો રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી જામનગરથી લડશે જ નહીં પણ જીતશે એવું કહ્યું છે. બીજેપી કેવી રીતે જોઈએ છે? ઉપર આવો, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં ચૂંટણી લડી શકે છે. અમે કોઈથી કોંગ્રેસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ભારતીય જનતા પાર્ટીના બળબત્તા ઉપર, કાર્યકર્તાઓની તાકાત ઉપર, નરેન્દ્ર મોદી રામના નેતૃત્વ, અમિતભાઈ શાહ જેવા બંને ગુજરાતી ગૌરવ છે. ગુજરાત જોઈ રહ્યું છે સાહેબ. વિદેશની અંદર જાઓ, અન્ય રાજ્યમાં જાઓ તો ગુજરાતીઓની વાહવાહી છે. કોઈ સગાવાલા રાજ્યના લોકો બીજે જાય તો તમે પણ જતા છો તો જોવાનો નજરિયો બદલાઈ ગયો છે. બધા નરેન્દ્રભાઈ નહીં ઓળખતા, પણ નરેન્દ્રભાઈએ જે દેશમાં કીધું છે, દેશ માટે કીધું છે, જનતાને અનુભૂતિ છે કે લાભાર્થી બીનો છે માણસ, પ્રત્યક્ષ પરોક્ષ. વેપારીઓની વાત કરી છે તો વેપારી માટેનું જે બજેટ આ વખતે મૂક્યું છે, જે જોગવાઈઓ કરી છે, તો બધી જોગવાઈઓ મધ્યમ વર્ગને સાથે લઈને કરી છે. ક્યારેક એમ કહો છો કે ઉદ્યોગપતિઓ માટે કરે છે, હવે આ બધું કરીએ છીએ તો કઈ એ તમારાથી નારાજ છે. એટલે આ બધું કોંગ્રેસના બધા હથકંડાઓ છે સાહેબ. હા જીતુભાઈ, તમે હથકંડાઓની વાત કરી, વાત થઈ બે ગુજરાતીઓની, તો બે ગુજરાતીઓમાંથી આ વખતે ગુજરાતમાંથી ચૂંટણી કોણ લડશે, અમિતભાઈ કે નરેન્દ્રભાઈ? બંને લોકો આખા દેશમાં ચૂંટણી લડે છે. નહીં, ગુજરાતમાંથી હંમેશા એક નિયમ રહ્યો છે, ગુજરાતમાંથી ભાજપના કોઈ પણ એક સિનિયર 26 લડે છે, 26 તો બંને લોકો લડે છે. ગાંધીનગરમાંથી શું આ વખતે બદલાવ આવશે? એલ.કે. અડવાણીજી લડશે કે અમિતભાઈ અહીંયાથી લડશે? મારો આ કાર્યક્ષેત્ર નથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો. અમારી ચાલાકી, અમારી બધી વ્યવસ્થાઓ શરૂ થઈ છે. અમે ચૂંટણી સમિતિમાં મળવાની છે. જીતુભાઈ, દિલ ઉપર હાથ રાખીને કહો, 26 માંથી ક્યાં તમારે સૌથી વધારે ફોકસ કરવું પડશે? ચુનૌતી કઈ છે? દિલ ઉપર હાથ એને રાખવું પડે, વારંવાર ખોટું બોલવાની ટેવ. નહીં, છતાં કહું છું, દિલ ઉપર હાથ રાખીને કહો. દિલ મનથી જે માણસ કામ કરતા હોય, સતત પ્રવૃત્તિમય હોય, મારો પ્રવાસ જુઓ, મારું જવાનું જુઓ, મારો સંપર્ક જુઓ, મારું ઘર બહાર બધું છોડીને બહારથી લોકોને અનુભૂતિ બોલી જવું સહેલું છે. સફર ત્યારે કોઈના નહીં, અમારી ફરજ છે. અમે જાહેર જીવનમાં આવ્યા છીએ, કોઈ પર ઉપકાર નથી કરતા. તો તમે જે વાત કરો છો અમે જોઈ રહ્યા છીએ, માપી રહ્યા છીએ. નીચે તમારું ઇન્ટરવ્યુ કાઢજો. પ્રમુખ થયો ને ત્યારે મને કંઈ ઓળખતા નહીં હોય, મારે જાહેર જીવનમાં 6 વર્ષ થયા છે, નાના મોટા પદ સાથે કહું છું. ઇન્ટરવ્યુ કાઢજો, બતાવજો. તમારામાં એવો હતો અમે 2017 જીતીશું. આવા પરિસ્થિતિઓની વચ્ચે, આવા દાવા કરતા હતા વચ્ચે પણ મેં કહ્યું હતું, હું પહેલેથી જ કહું છું 26 અમે જીતીશું, ને આજે કહું છું 26 જીતીશું. નવા ચહેરાઓ આવશે આ વખતે પણ 26 બેઠકો પર, કારણ કે તમારી બીજેપીની જે કોંગ્રેસના વિધાયકો પર એર સ્ટ્રાઇક થઈ રહી છે. જ્યાં જ્યાં તમે, એટલે કે બીજેપી નબળી છે ત્યાં આગળ જ થઈ રહી છે. અમરેલી લઈ લો, જુનાગઢ લઈ લો, ત્યાં આગળ જ તમારું વધારે ફોકસ અત્યારે જણાઈ રહ્યું છે. રાજનીતિ કરી એવું કહીએ ને તો કદાચ સમાજમાં વિષય જુદો જાય. છેવટે રાજનીતિ છે એટલે અમારા માટેનો જોવાનો નજરિયો રાજનીતિનો હોય એટલે કે બધું રાજકારણ છે, પણ રાજકારણ એ સત્તા લઈને લોકોની સેવા માટે હોય છે. તો છેવટે આ રાજનીતિ છે, એ રાજનીતિમાં તમે કહો છો ને 26 તમે કહો દિલ ઉપર હાથ રાખો, આ રાખો, તમે કેમ ન લઈ શકો? આટલા વર્ષ નરેન્દ્રભાઈ નેતા છે, આટલા વર્ષથી તમે આટલી સીટો કેમ થઈ? છેવટે લોકશાહીમાં આંકડાઓના અંગણિત હોય છે અને ગણિતના આધાર ઉપર જ હંમેશા સત્તા પ્રાપ્ત થતી હોય છે. તો જ્યાં અમે ક્યાંય નબળા નથી, નબળું છે ત્યાં કરીએ છીએ માન્યતા. આપણે વચ્ચે વાત કરી એટલે વચ્ચેમાં રહી ગયું હતું, પણ લોકસભાની ચૂંટણી, ધારાસભાની ચૂંટણી, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામીણ ક્ષેત્રની, તાલુકા, એ બધાના પરિપ્રેક્ષ અલગ હોય છે. કે આ નરેન્દ્રભાઈનું નેતૃત્વ, કોંગ્રેસ પાસે નેતૃત્વ ક્યાં, કયો ફ્રન્ટ બોલો કે અમારી પાસે ફ્રન્ટ છે, ઓલો અમારી પાસે ફ્રન્ટ છે. એટલે એક નરેન્દ્રભાઈની સામે એને હરાવવા માટે બધા ભેગા થાય એવું સૌભાગ્ય ભાજપને પહેલી વાર પ્રાપ્ત થયું છે. બધાની તાકાત મપાઈ જવાની છે. અમે તો સારું કહીએ છીએ.
છેલ્લો સવાલ છેલ્લો સવાલ જીતુભાઈ કે 26 માંથી આ વખતે કેટલી સીટ એક્સપેક્ટ કરો છો? કારણ કે આ વખતે 2017ના પરિપ્રેક્ષમાં જોઈએ તો નુકસાન મોટું છે. ના, એટલે જ મેં વચ્ચે કહી દીધું ને કે પરિપ્રેક્ષવાળી વાત મારે રહી ગઈ ત્યાં આવી ગઈ છે કે દરેક ચૂંટણીમાં નેતૃત્વના આધાર ઉપર પરિસ્થિતિના અકસ્માતે ચૂંટાઈ ગયેલા લોકોએ જે લોકોએ અનુભૂતિ કરતા હોય કે ખોટું થયું છે એ પણ અનુભૂતિ કરી રહ્યા છે. 2017 પછી એક પણ ચૂંટણી કોંગ્રેસ જીતી હોત બતાવે. આ રાજ્યમાં નરેન્દ્રભાઈ માટેનો ભાવ, ઉમેદવાર ભાજપ માટેનો ભાવ, આ બધા અમે જોઈ રહ્યા છીએ. તમે શું હું તમને એમ કહું કે ના હવે જોઈએ 2-5 સીટોમાં અમે બળ કરીશું તો કાલ ન્યૂઝ બનાવો. ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ અમારી આંતરિક વ્યવસ્થા હું સ્વીકારતો નથી. હું તમને કહું છું, તમે એવું કહ્યું કે 2-5 સીટ ઉપર તમે મહેનત કરો છો એટલે હું તમને કહું છું. પછી મને કહો છો તમે શું માનો છો? મેં તમને પહેલા કીધું 26 માનું છું. આ ચૂંટણી નહોતી ત્યારે કીધું તું 26 માનું છું. અહંકાર નથી, પણ પ્રજા માટે અમને જે દેખાય છે એમનો ભાવ છે. અહંકાર તે અમે નથી કહેતા. જીતુભાઈ, દર વખતે ભાજપમાં નો રિપીટ થિયરી આવે છે. આ વખતે 26 સાંસદોમાંથી નો રિપીટ વાળી વાત કેટલી થશે? કેટલા સાંસદો બદલાશે? વાત કરી એમાં કહી દઉં, જૂના લડશો, નવા ચહેરા આપશો, જૂનું નવું આગળ પાછળ શું નહીં, પણ કેટલા ભાજપ લાવે છે દર વખતે નો રિપીટ થિયરી અને જાણ કરવામાં આવે છે કે ભાઈ નો રિપીટ થિયરી. વસ્તુઓ એ પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હીથી જાહેર કરે. પ્રદેશ અધ્યક્ષ તરીકે તમારો મત જાણવામાં આવે છે, તમે જ યાદી લઈને જવાના નથી. એટલીસ્ટ હું પ્રમુખ થયો પછી ક્યારેય મેં એવું નથી કહ્યું કે આમાં નવા આપવામાં આવશે. જેનો જ્યાં અધિકાર છે, અમારો મહાનગરપાલિકા જિલ્લા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમનો અધિકાર ક્ષેત્ર છે, ત્યાંથી જાહેરાત થતી હોય છે. પોલિસી નીતિઓ ચોક્કસ ચર્ચાઓ થતી હોય છે કે આ પ્રકારે રાજ્યમાં ગયા હોઈએ. અને અમારું તો સદભાઈ કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ આખા રાજ્યને બરાબર રીતે જાણે છે, તમને પણ જાણે છે. તો આપનો ખૂબ ખૂબ આભાર જીતુભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો થેન્ક યુ સો મચ. શીર્ષ સંવાદમાં અત્યારે બસ આટલું જ અને આપ જોતા રહો G24 કલાક.